જય સ્વામી નારાયણ. ગુરુ પૂર્ણિમાના અતિ મંગલ પ્રસંગે સુરત મુકામે ગુરુવંદના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન પૂજ્ય સંતો, આદરણીય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સુબોધ સ્વામીજી, રાજ્ય સરકારના અમારા માનનીય મંત્રી શ્રી નાનુભાઈ, અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ ભાઈ હર્ષભાઈ, ભાઈ પ્રફુલ્લભાઈ, ભાઈ શ્રી અજયભાઈ, ભાઈ શ્રી વિવેકભાઈ, રાકેશભાઈ, ભાઈ મદનસિંહજી, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગુરુ ભક્તિ અને ગુરુ પ્રેમથી તરબતર ગુરુ કૃપાના પાત્રો સૌ આપ ભાઈઓ અને બહેનો, હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું અને ગુરુપ્રસાદ સ્વામીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે આ પવિત્ર ઘટનામાં કરુણા કરીને મને પણ સામેલ કર્યો. આપણા દેશની કેટલીક અદ્ભુત પરંપરાઓ, એ પૈકીની એક પરંપરા એટલે ગુરુ પરંપરા. અને આપણે ત્યાં ગુરુ શબ્દને વિશ્વ સાથે પણ જોડવાનો સંપૂર્ણ પ્રયાસ થયેલો છે. એટલે જગતગુરુ શબ્દ પણ આપણે ત્યાંથી પ્રસ્થાપિત થયો છે. ગુરુનો મહિમા કહેવા માટે અને ગાવા માટે હું પોતે તો અસમર્થ છું જ, પણ જે લોકોએ કોશિશ કરી છે એમણે પણ સંપૂર્ણ કોશિશ કરી હોય એવું ક્યાંય વિધાન જોવા નથી મળતું. અને છેવટે આપણને દાખલા રૂપે સમજાવવાની કોશિશ થઈ. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. એટલે ભગવાન કરતાં પણ આગળનું સ્થાન એ ગુરુને આપવા માટેનો પ્રયાસ થયો. અહીંયા આપણે સોખડામાં રહી અને જેમણે યોગી બાપાને ગુરુ માનીને સ્વામીજીએ જે તપ કર્યું, એ સ્વામીજી આજે અમેરિકામાં છે. એમને આપણે અહીંયાથી સાક્ષી ભાવે વંદના કરવાનો ઉપક્રમ રાખ્યો છે. આમ આપણી ઘણી બધી માન્યતાઓ આપણી સાથે જોડાયેલી છે. આપણે પરચામાં બહુ માનીએ છીએ. આમ હાથ ફેરવો તે સારું થઈ ગયું, હાથ ફેરવો તે લોટરી લાગી ગઈ, હાથ ફેરવો તો આવું થયું. એવું બધું આપણે ત્યાં ઘણું ચાલે છે. અને આપણે ત્યાં હાલે છે એવું જ નહીં, આખી દુનિયામાં હાલે છે. પણ એને જોવાનો દ્રષ્ટિકોણ જુદો હોય છે. હું વર્ષો પહેલાં સુરત આવતો અને ઘણી વખત સભાઓમાં પણ હું બોલું છું કે અમે સુરતમાં આવીએ એટલે અમને એવું લાગે કે અમે મિની સૌરાષ્ટ્રમાં છીએ, એવું અમે બોલતા. પણ હવે સુરત ત્યાં પહોંચ્યું છે, હવે એને મિની ઇન્ડિયા કહેવામાં આવે છે. એટલે આ ઓળખ કાંઈ એમનેમ નથી થતી. અહીંયા આખા ભારતના લોકોએ વ્યવસાય માટે રહેવા આવ્યા છે, ઉદ્યોગ સાથે જોડાયા છે, ધંધા સાથે જોડાયા છે, વિકાસ સાથે જોડાયા છે. અને એટલે એને મિની ઇન્ડિયાનો દરજ્જો આજે સુરતને મળી રહ્યો છે. એવા આટલા બધા ભૌતિક વાદની સાથે ઓતપ્રોત, ધંધા સાથે ઓતપ્રોત, વ્યવહાર સાથે ઓતપ્રોત, હીરા, કાપડ, જૂની જરીકામ અને બીજું અનેક
એવા બધા કામો સાથે જોડાયેલો મુખ્ય વર્ગ અને લેરી લાલાઓનું ટાઇટલ, એની વચ્ચે આટલી બધી શિસ્તબદ્ધ બેઠક જેને હું જોઈ રહ્યો છું, એ બધાના ચરણોમાં વંદન કરવાનું મન થાય. આને પરચો જ કહેવાય, આને જ પરચો કહેવાય કે આવું કોઈ કે ગોઠવું, આવું ગોઠવવા માટેની કોઈ રચના થઈ, એમાંથી આ બધું નીવડ્યું. નહીંતર આવી રીતે બેસવાનો, આવી રીતે ગુરુઓને યાદ કરવાનો અને ગુરુ વંદનાનો આવો ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાવવા બદલ હું ગુરુપ્રસાદ સ્વામીને હૃદયપૂર્વકના ધન્યવાદ આપું. તમારા ગુરુજી ભલે પૃથ્વીના બીજા ગોળામાં બેઠા હોય, પણ તમે આ ગોળામાં એના સ્મરણમાં એમને સંભાળીને એમની વંદના કરવા માટેનું આવું સુંદર આયોજન કર્યું છે. એ તમારી ગુરુ ભક્તિનું પણ આ પ્રમાણ છે. રામાયણની અંદર ભક્તિનો સંદેશો આપવા માટે તુલસીદાસજીએ જે પાત્રને પસંદ કર્યું, રામાયણની અંદર તુલસીદાસજીએ બધી વાતો તુલસીદાસજીએ કીધી છે, પણ જુદા જુદા પાત્રોના મોઢામાં એ વાક્યો મૂક્યા છે, જુદા જુદા પ્રસંગોમાં મૂક્યા છે. એમાંથી ભક્તિની વંદના કરવા માટે તુલસીદાસજીએ શબરીનું પાત્ર પસંદ કર્યું છે. અને શબરીને રામના મિલન વખતે ભક્તિનો વ્યાખ્યા કરવાનું એમણે પસંદ કર્યું. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. એમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા. આટલી સચોટ વ્યાખ્યા ભક્તિની ક્યાંય લખી હોય એવું મારા ધ્યાનમાં નથી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતનો સંગ કરવો, સંત સમાગમ કરવો, એને ઉત્તમ પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે. પણ એ શબરીના મોઢામાં કેમ મૂકીએ છે, શબરીની સાથે આ વાતને કેમ જોડીએ છે? તો આપણા બધાના મગજમાં એવું છે કે શબરીનું તપ એવું હતું, કેટલા વર્ષ એમણે રાહ જોઈ કે પ્રભુ મારી ઝૂંપડીએ પધારશે. તમે જુઓ, આ પ્રકારની ઘટના અધ્યાત્મ જગતમાં ક્યાંય છે જ નહીં. તપ કરે એ બધા ભગવાનને મેળવવા માટે ગમે ત્યાં જાય, કોઈ જંગલમાં જાય, કોઈ હિમાલયમાં જાય, કોઈ તપ કરે, કોઈ કશું કરે. શબરીએ રાહ જોવા સિવાય કાંઈ કર્યું નથી. એવું કોઈ વર્ણન એમાં નથી કે અમુક પ્રકારની માળા કરતા હતા, અમુક પ્રકારના યોગ કરતા હતા, એવું કશું નથી લખ્યું. એણે માત્ર રાહ જોઈ છે. અને એ રાહ જોતા જોતા એને ભગવાન મળી ગયા. અને પછીનું વર્ણન તમે બધાએ સાંભળ્યું છે, ભગવાનને એને બોર ખવડાવ્યા ને એઠા બોર ખવડાવ્યા. આ બધી કથાઓ આપણે ખૂબ સારી રીતે સાંભળી છે, એટલે એમાં મારે વિસ્તારપૂર્વક આપ સૌને સ્મરણ કરાવવાની જરૂર નથી. પણ રામના મિલન પછી શબરીજી એટલા ભાવ વિભોર થઈ ગયા હતા. અને હમણાં ભાઈ અમારે ઉમેશભાઈ વાત કરતા હતા કે અમારામાં કેમિકલ કંઈક ફેરફારો થયા, ગુરુનો હાથ ઉપર રહ્યો ત્યારે. એનો રામાયણમાં ઉલ્લેખ છે કે આવું થાય. ત્યારે શબરીના શરીરમાંથી વૃદ્ધાવસ્થા વહી ગયાનું વર્ણન છે. એનું શરીર પુલકિત થઈ ગયું હતું એવું વર્ણન છે. અને એટલા બધા એ આનંદ વિભોર થઈને નાચતા હતા. અને ત્યારે કોઈકે એમને પૂછ્યું કે તમે આટલા બધા ખુશ કેમ થયા છો? તો સ્વાભાવિક વાત એવી હતી કે રામ એમની ઝૂંપડીએ પધાર્યા એટલે જે ખુશ થયા હોય ને, પરમાત્માના દર્શન થાય, એનીથી બીજું કોઈ સુફળ ન હોઈ શકે. રામાયણમાં જે એક બીજો પ્રસંગ પણ છે કે ભગવાન રામ ભારદ્વાજ મુનિના આશ્રમમાં પધાર્યા ત્યારની ચર્ચામાં એક પ્રસંગ આવે છે કે તમે ખૂબ તપ કરો, ખૂબ જપ કરો, ખૂબ ભક્તિ કરો, ખૂબ સેવા કરો તો તમને પ્રભુ દર્શન થાય, એનું અંતિમ ફળ કહેવાય. પણ પ્રભુ સાક્ષાત્કાર મળે એ ઘટના કોઈ સામાન્ય ઘટના તો છે નહીં. તો એનું પણ કોઈ ફળ હોવું જોઈએ. તો ખૂબ તપશ્ચર્યાને અંતે ભગવાન મળે પ્રત્યક્ષ. ત્યારે ભારદ્વાજ મુનિના આશ્રમમાં પ્રભુ પધાર્યા એ વખતના પ્રસંગમાં આવી વાત આવે છે કે ભગવાન એમને મળ્યા પછી ભારદ્વાજ મુનિને કોઈકે પૂછ્યું કે તમારા કેટલા સુફળ હશે કે તમને પ્રભુ સાક્ષાત્કાર તમારા આશ્રમમાં આવીને દર્શન આપ્યા. હવે ભારદ્વાજ મુનિએ પ્રશ્ન કર્યો કે હવે મને ભગવાન મળ્યા એનું શું ફળ હોય? પ્રભુના મને સાક્ષાત્કાર થયો એનું પણ કંઈક ફળ હોવું જોઈએ ને.
ત્યારે યાજ્ઞવલ્ક મુનિએ એવો જવાબ આપ્યો છે કે પ્રભુના સાક્ષાત્કારનું ફળ એ છે કે હવે તમને કોઈ સુપાત્ર સંત મળશે. કેટલી ગુરુ મહિમાની અગાધતા આપણા શાસ્ત્રોવાળા કંડારી ગયા છે. પ્રભુના સાક્ષાત્કાર દર્શન થાય પછી કોઈ સુપાત્ર સાધુના આપણને દર્શન થાય અથવા તો આપણને મળવાનું થાય. એટલે તમે એક વખત મનોમન તમારા માત પિતાને સ્મરણ કરીને એને વંદન કરજો કે એમના કોઈ કુળની અંદર ક્યારેય પણ કોઈને સાક્ષાત્કાર થયો હશે એટલે આપણને અત્યારે સુપાત્ર સંતનું સમાગમ. આ બધી ઘટનાઓ અટકળે બને છે એવું માનવાને કોઈ કારણ જ નથી. કોઈ ઘટના કાર્ય કારણના સિદ્ધાંતની બહાર બનતી નથી આ દુનિયામાં, આ વિશ્વની અંદર. એવું એ પ્રસ્થાપિત થયેલું છે. મારે એ બધા વિસ્તારમાં નથી જવાનું, મારે શબરી પાસે જ ઊભા રહેવાનું છે. શબરીની આટલી બધી ખુશીનું કારણ શબરીજીને પૂછવામાં આવ્યું ત્યારે શબરીએ જે જવાબ આપ્યો છે મિત્રો, એ ગુરુ પૂર્ણિમાને દિવસે યાદ રાખવા જેવો નથી, હૃદયસ્થ કરવા જેવો છે. શબરીએ તે દિવસે એમ કીધું હતું કે મારા ગુરુ સાચા પીડ્યા એનો મને આનંદ છે. શબરીને એના ગુરુએ કીધું હતું કે તારે કાંઈ કરવાની જરૂર નથી, તું ઝૂંપડીએ રામ રામ કર્યા રાખ, રામ તારે ત્યાં આવશે. આવું એના ગુરુનું વાક્ય હતું. એટલે શબરીને એનો આનંદ હતો, એને રામ મળ્યા એના આનંદ કરતા પણ વધારે આનંદ એનો હતો કે મારા ગુરુ હાચા પીડ્યા, મારે ત્યાં રામ પધાર્યા. આ ગુરુ ભક્તિના અદ્ભુત ઉદાહરણો યોગી બાપા એટલે હાસ્ય જો સદેહે અવતાર લે ને તો એ ગુરુ આપણા યોગી બાપા હોય. હાસ્યનું જો મૂર્તિમંત સ્વરૂપ આવે કોઈ પણ તો એ યોગી બાપાનું હોય. એવા એ પ્રસન્ન મુદ્રા સંત આપણા ત્યાં અમારે એમના ધારીની બાજુમાં હતાધાર અત્યારે પ્રખ્યાત છે. એ ગધઈ કુટુંબનો આપા ગીગા, અને એ ચલાલાની જગ્યામાં વાસીદું ઉપાડવાનું કામ કરતા હતા, છાણ વાસીદું કરવાનું કામ. 10-12 વર્ષ સુધી એણે છાણના હુંડા ચલાલાની જગ્યામાં ઉતાર્યા. ને એક વખત પાળિયાદના ગાદીપતિ વિસામણ બાપુના મહેમાન અને આપો ગીગા માથે છાણનો હુંડલો લઈને પધાર્યા. નીકળ્યા નથી ને આ બે વિસામણ બાપુને દાન મહારાજ એને હામા મળ્યા. તે ઘણા વર્ષ પહેલા વિસામણ બાપુ એ જોયું છે તો દાન મહારાજને કીધું, દાન બાપુ હવે આનો હુંડલો ઉતારો. અને દાન મહારાજે એનો હુંડલો ઉતારીને એને રજા આપી કે તું આ ગાયું લઈને જા અને જ્યાં ઊભી રહી ત્યાં રોકાઈ જાય છે, ત્યાં ભજન કરજે, રામ રોટી ખવડાવજે. આજે હતાધારમાં હરિહરના ડંકા વાગે છે ને એ આપા ગીગાની જગ્યા. દાન મહારાજ કરતાય હવાયું નામ, દાન મહારાજ કરતાય પ્રતાપી એના પરચા, ભક્તિની અને ધર્મની અખંડ જ્યોત એક ગુરુ મહારાજના આશીર્વાદને કારણે ગાંધીગીરમાં આજે નગારા એના વાગે છે. અમારે અમરેલીન પાદરમાં ભોજા બાપા હાવ દેશી માણા, નિશાળે નથી ગયા, ભણ્યા નથી, ગામ છોડીને જેતપુર તાલુકામાં હતા ત્યાંથી કથાયલે અમરેલીના પાદરમાં આવ્યા, ત્યાં ખેતીવાડી કરતા હતા. હાવ દેશી માણસ, નિશાળે ગયેલો માણસ નહીં. એણે ચાબખાની રચના કરી. હજી સુધી સાહિત્યની અંદર બીજો ચાબખા લખવાવાળો નથી થયો. કેવી ગુરુ કૃપાઓ હોય છે. અને એની ગુરુ કૃપાને કારણે વીરપુરમાં જલારામ બાપા સિદ્ધ થયા. ભોજા બાપાની કૃપા. અને એની જલારામ બાપા એની કથાઓ પણ આપણે બધા જાણીએ છીએ. સાધારણ ગુરુનો પ્રેમના પ્રસાદીના જે ઘટનાઓ આપણી આસપાસ બની ગઈ છે. ખૂબ માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે. વલભીપુરના પાદરમાં ખૂબ વખોડાયેલી ઘટના આમ આપણા સંવાદો સમાજમાં. આમ સાસુ ને વહુ એટલે એમ કે નેગેટિવ પોઝિટિવ એમ આમ બાજકા જ ભરતા મળે. એમ આપણને એવું જ લાગે એમ કોઈ એમ સાસુનું વિરોધી શું એટલે એમ કે વહુ, વહુનું વિરોધી શબ્દ શું એટલે કે સાસુ. એમ
અને એ બે કરવાનું શું, તો જેટલું શક્ય હોય એટલું હિંમતથી બાજવાનું એમ. આવી આખી આપણી માનસિકતા, એનો સદંતર ન્યાસ ઉડાડીને આ જીવનમાંથી મોક્ષ પ્રાપ્તિ સુધીની યાત્રા કરવાનો સંવાદ એટલે ગંગા સતી અને પાનબાઈના ભજનો, બીજું કશું જ નહીં. એ સાસુ વહુનો સંવાદ છે. એ કોઈ ગુરુ શિષ્યનો સંવાદ નથી. ગંગા સતીજી સાસુ છે અને પાનબાઈ એમના વહુ છે. એ સાસુ અને વહુ વચ્ચેનો સંવાદ છે. માન રે મેલીને તમે આવો રે મેદાનમાં. શું વાત છે! એક સાસુ એક વહુને કેવી શિખામણ આપી શકે! કેટલી બધી સુંદર કથાઓ. ખાલી 52 ભજન છે એમના, ખાલી 52 ભજન છે. ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને લખેલા 52 ભજન. માત્ર આ 52 ભજનમાંથી એકાદાનું સેવન કરે તો મોક્ષ અનિવાર્ય રીતે થાય, પરાયણે થાય. સાસુ વહુ એ આપણો વારસો આ હતો. આ જે નેગેટિવ પોઝિટિવ એ આપણો વારસો નહોતો, આ હતો આપણો વારસો. એને આપણે અનુસરવાની આવશ્યકતા હતી. આપણી અત્યંત ભવ્ય પરંપરાઓ, વ્યાસજીની પરંપરા, વાલ્મીકીજીની પરંપરા, અહીંયા મારા વિશે પણ થોડુંક કહેવાનો આજે ઉપક્રમ થયો. એ મને આમ થોડોક અઘરો લાગ્યો. હું આવો છું એવું મને ખબર નહોતી. રામાયણની અંદર એક ચોપાઈ છે, ગુરુજીને ઉદ્દેશીને લખાયેલી છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. વાંકી કોઈ ચીજ હોય ને એને કોઈ વંદન ન કરે, વાંકું કોઈ ગમે જ નહીં. લીટી એ સીધી હોવી જોઈએ. માણસ પણ એટલે વાંકું છે એ ક્યાંય આમ કોઈને ગમતું જ નથી. એમ રોડ તો ભાઈ આમ સીધો હોવો જોઈએ. એ બધુંમાં વાંકું છે એ ક્યાંય વંદનને પાત્ર નથી, પ્રશંસાને પાત્ર પણ નથી. ચંદ્ર એક વાંકો હોય, આમ સામાન્ય રીતે પૂનમના વખાણ થાય, પણ વાંકોય ચંદ્ર વંદનને યોગ્ય ક્યારે થઈ જાય? એ શિવજીના કપાળમાં લાગી જાય એટલે વંદનને યોગ્ય થઈ જાય. મારા માટે પણ જે કાંઈ 2-5 સારા વાક્યો કે અહીંયા ઉલ્લેખ થયો ને, એ આવા ગુરુ મહારાજની કૃપાનું પરિણામ છે. આ ગુરુ મહારાજની કૃપાનું પરિણામ છે. બાકી હું એ ચંદ્ર જેવો જ છું, એ મને ખબર છે. વ્યાસ અને વાલ્મીકીની અદ્ભુત પરંપરાનો આદેશ અને ગુરુ પરંપરાથી આપણે ત્યાં રામાયણ અને મહાભારતના મહાકાવ્યોના સર્જનમાં પણ ગુરુ પરંપરા જ જવાબદાર છે. દશરથના દરબારમાં વિશ્વામિત્ર પધાર્યા. હવે રાક્ષસોનો ત્રાસ, એના ઈલાજ માટે બાળકોને માગ્યા. દશરથની સેના, ચતુરંગીની સેનાનું વર્ણન છે. એ વખતની મહાસત્તાના અધિકારો જેમ અત્યારે અમેરિકા, જર્મન ને ફ્રાન્સ ને બધા ભોગવે છે, એવા દશરથ રાજા પાસે હતા એ પ્રકારના અધિકારો. એનું વર્ણન અન્ય પુરાણોમાં પણ છે. એવી જેની પાસે સેના હતી, એની સેના માગવાની હોય ને રાક્ષસોને લડવા માટે, એ સેના નથી માગી. વિશ્વામિત્રએ તો બાળકો માગ્યા. અને એ પાછું કહીને કે મારે ત્યાં હવન કરવાનો છે ને, રાક્ષસો કરવા નથી દેતા, એની હાટું થઈને તમારા બાળકો આપો. તમે કલ્પના કરો, આપણે આ સંવાદોને માત્ર ભક્તિભાવથી જોયા કર્યા. આમ આપણા દેશનું જે પાયાનું વિજ્ઞાન હતું એને સમજવાની ઓછી કોશિશ થઈ. તમે જુઓ, બાળકો માગવાની ઘટના કેવી રીતે આવી શકે? આપણે માનો કે અહીંયા કાયદોની વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો પોલીસને જ ફોન કરવાનો હોય ને. કોઈ સ્કૂલમાં ફોન કરે, કોઈ આચાર્યને, સાહેબ અમારી બાજુ થરેક આવું છે, શું કરવું? એનો ફોન કરવાનો, એ ડીએસપીને જ કરવાનો હોય. એમ આમણે વિશ્વામિત્રજીને આશ્રમમાં યજ્ઞમાં અગવડતા પડતી હતી તો એણે દશરથને હુકમ કરવો જોઈએ, સેનાને મોકલો, તમે પોતે આવો. એને બદલે એના બાળકો માગ્યા.
અને દશરથ રાજા કાયદેસરની વિમાસણમાં પડી ગયા કે આ મહારાજને નાય ન પડાય, કારણ કે વિશ્વામિત્ર બીજી રીતે પાછા ખૂબ અઘરા હતા, એટલે ફસાણા. તો એમને એમના ગુરુજીને પૂછ્યું, વશિષ્ઠજીને, જુઓ ત્યાં પણ કોને પૂછ્યું, આવી મૂંઝવણ આવે તો કોને પૂછવું એનો જવાબ આપણને અંદર આપતા ગયા. ગુરુ મહારાજને પૂછ્યું તો વશિષ્ઠજીએ દશરથને કીધું કે વિશ્વામિત્રજી માંગે છે ને વિશ્વામિત્રજી આજ્ઞા કરે છે, એટલે તારે કાંઈ વિચારવાનું જ ન હોય, એમાં તારા બાળકોનું કલ્યાણ જ હોય, જવા દે. અને બાળકો ગયા ને પછીની તો આખી કથા તમે બધા જાણો છો કે એ યજ્ઞ થઈ ગયો અને વેહવાળય થઈ ગયો. આ સ્વયંવર ઈ કાર્યકાળમાં જ આવી ગયો. હવે તમે જો વિચારો તો સેના અને સેનાપતિ માગવાને બદલે બાળકોને માગવા એ રામાયણ કાળથી ગુરુ અને શિષ્ય પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુરુઓ પણ પોતાને યોગ્ય એવા શિષ્યોનું નિર્માણ કરીને એની પાસેથી કામ લેતા હતા. એ આપણી પ્રથા હતી. સીધો હુકમ કરાવીને એ કરાવી શક્યા હોત, પણ એમ નહીં. હું શિષ્યોને તૈયાર કરીશ અને મારે જેવું પરિણામ જોઈએ છીએ એવો શિષ્ય તૈયાર કરીને એની પાસેથી પરિણામ લઈશ. એની આ કથા છે. હરિપ્રસાદ સ્વામીએ આ રામાયણ કાળની કથાને વર્તમાન સમયમાં જીવતી કરવાનું પરાક્રમ કર્યું છે. મારે જેવો સમાજ જોઈશે એવો સમાજ હું તૈયાર કરીશ. એને માટેનું તપ છે, એને માટેની આ પરંપરા છે. એ કરી શક્યા હોત, એવું નથી કરવું એમને. એમણે પોતાના મનમાં, પોતાના ગુરુના મનમાં જે પ્રકારના સમાજની કલ્પનાની રચના હતી એ પ્રકારના સમાજની રચના કરવા માટેનો પ્રબળ પુરુષાર્થ અને તપશ્ચર્યા 84 વર્ષની ઉંમરે પણ આ સંત કરી રહ્યા છે. એ આપણું દેશનું સૌભાગ્ય છે. એ આપણા માટે સૌભાગ્યનો વિષય છે. આવી અદ્ભુત પરંપરાના આ સર્જકોએ ત્યારથી આ એક કાળથી આપણા દેશમાં આમ જ ચાલતું આવ્યું છે. શિષ્યો જ તૈયાર કરતા હતા, પછી જુદી જુદી રીતે જુદા જુદા આયામથી થયા. દ્રોણે તૈયાર કર્યા શિષ્યો. એને માટે અસ્વસ્થામાને દૂધ પીવું તું, દ્રુપદ રાજાએ ગાય ન આપી. આ દ્રુપદને પાઠ ભણાવવા હાટું દ્રોણ શક્તિશાળી હતા, એને પોતે પડકાર કર્યો હોત તો એ કરી શક્યા હોત. દ્રુપદની ત્રેવડ નહોતી દ્રોણને પરાસ્ત કરી શકે, પણ આપણી પરંપરા દેશની એવી નહોતી કે પડકારીને એને પાડી દે. એણે એવો શિષ્ય તૈયાર કરવાનું નક્કી કર્યું. હું એવો વિદ્યાર્થી તૈયાર કરું અને ગુરુ દક્ષિણામાં આને પાડી દેવાનું માગું. બોલો. એમણે અર્જુનને વિદ્યા આપી અને એમની પાસે દક્ષિણામાં દ્રુપદને પકડી આવવાની માગણી કરી. આ બધી આપણા દેશની આ ભવ્ય પરંપરાઓ છે. અનેક અને અસંખ્ય ઉદાહરણો આપી શકાય, પણ એ કાળથી વચ્ચેનો કેટલોક કાળ આપણો જે આવ્યો, 1000 વર્ષ મોગલના, 150 વર્ષ અંગ્રેજોના, આ બધો 1000-1500 2000 વર્ષનો જે આપણો કાળખંડ આપણા દેશનો આવ્યો, એ કાળખંડમાં આપણી આ ભવ્ય પરંપરા વિધ્વંસ થઈ ગઈ. નૂતન સમયની અંદર ભારતની અંદર પુનશ્ચ આ ગુરુ પરંપરાઓની ભવ્ય સર્જન કરવા માટેની પરાકાષ્ઠા અને તપ એ હરિકૃષ્ણ પ્રસાદ સ્વામી કરી રહ્યા છે. એ આપણા માટે આનંદનો છે. અહીંનું સૂત્ર મને બહુ ગમે, દાસના દાસ. એટલે આપ બધા તો ગુરુના દાસ છો. તમારા દાસ થવાનું મનમાં વિચારીએ કેટલું બધું અઘરું લાગે. હવે માનો કે આપણો ડ્રાઈવર હોય એ કે હું ગુરુજીનો દાસ છું, તો આપણે તો એનું દાસ થવું પડે. અભિમાન અને અહંકારનું ચૂર્ણ કરી નાખવા માટેનો કોઈ મંત્ર હોય તો એ આ દાસના દાસનો મંત્ર. આમ 24 કલાક તો આપણી નજરમાં રહે એવું મારું બહુ મનોબળ પાક્કું નથી કહેતું,
પણ દિવસમાં એક વખત પણ જો યાદ આવી જાય ને ખાલી દી ઉગતા પોરે, તો આખો દિવસ આપણા મનમાં અભિમાન પ્રવેશ ન કરી શકે એવો આ મંત્ર છે. સાહેબ, પૂર્ણ બહુમતી સાથે હિન્દુસ્તાનના 125 કરોડના દેશના વડાપ્રધાન થવાનું જે માણસના સૌભાગ્યમાં લખ્યું હોય, એ માણસ એ વડાપ્રધાન થયા પછી પણ હું દેશનો પ્રધાન સેવક છું એવું બોલી શકે, એ આવા મંત્રોના આધારે કહી શકાતું. અઘરું છે આ બધું. આવી ઉત્તમ વ્યવસ્થાનું સર્જન સ્વામીજી કરી રહ્યા છે. સોખડામાં રહી અને સોખડાની આજુબાજુમાં જ નહીં, રાજ્યમાં જ નહીં, દેશમાં જ નહીં, દુનિયાની અંદર સમગ્ર સૃષ્ટિને આત્મવત માનીને સમગ્ર વિશ્વમાં એક ચોક્કસ લક્ષિત દીક્ષિત સમાજનું નિર્માણ થાય એને માટેનો જાગૃત અવસ્થાનો આવડો મોટો પ્રબળ પ્રયાસ એ કદાચ આ સ્વામીજી સિવાય અન્ય કોઈના જીવનમાં જોવા મેળવવો મુશ્કેલ છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે આપ સૌ લોકો જે આટલા પ્રેમથી, જે આટલી આજ્ઞાભાવથી મનમાં ગુરુજીનું સ્મરણ કરીને આટલી શિસ્તબદ્ધ રીતે ગુરુને નમન કરવાના આશય સાથે, ગુરુને પ્રેમ કરવાના આશય સાથે અહીંયા ઉપસ્થિત છો, તમારા સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્યને હું પ્રાર્થના કરું છું, એમને વંદન કરું છું. એમના ચરણોમાં શિષ્ય ભાવે, સેવક ભાવે, દાસના દાસ ભાવે શબ્દોના પુષ્પ ચડાવું છું. અને ઉપદેશ આપવાનું મારું ગજું નથી અને આપવો પણ નહીં જોઈએ, એની સભાનતા પણ છે. પણ આપણે સૌ સાથે મળીને જેમ આપણા સ્વામીજીએ એમના ગુરુજીને રાજી કરવા માટે આખું જીવન ખર્ચી નાખ્યું, ક્ષણે ક્ષણ સાવધાનીપૂર્વક એના ગુરુજી કેવી રીતે રાજી રહે એને માટેનો પ્રબળ પ્રયાસ કરી રહ્યા છે, તપ કરી રહ્યા છે, તો આપણે ક્યારેક ક્યારેક આપણા ગુરુ રાજી થાય એવું ક્યારેક ક્યારેક કરશું, એટલું આજે નક્કી કરીએ તો પણ ગુરુ પૂર્ણિમાની સાચી આપણે પૂજન અર્ચન કર્યાનો ભાવ આપણને મળશે. આપ સૌની ઉપર ગુરુ મહારાજની કૃપા અવિરત રહો એવી શુભ ભાવના સાથે પુનશ્ચ સૌને જય સ્વામિનારાયણ.